અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. હવે આપણે ગુરુ પૂર્ણિમા વિશે થોડીક વાત કરશું. ગુરુ પૂર્ણિમા માત્ર એક પર્વ નથી, તે ગુરુ પ્રત્યેની શ્રદ્ધા, સમર્પણ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર એક અવસર છે. તેનું મહત્વ, ગુરુનું શું છે, તે આ ગુરુ પૂર્ણિમાના દિવસે ફક્ત નમન કરવાથી નહીં, પરંતુ આપણા જીવનને સત્માર્ગે લઈ જાય ત્યારે સમજવું કે એ સાચા ગુરુ છે. ગુરુ તે છે જે મુસીબતમાંથી, એટલે કે ગમે તેવી પરિસ્થિતિ હોય એમાં આપણને સાચી દિશા, સાચો રાહ, સાચો પંથ બતાવે છે. ફરીને ઉઠી ગયા પછી, એટલે કે મુશ્કેલીમાંથી બહાર આવ્યા પછી પણ સારા માણસ બનવાનું તે આપણને શીખવે છે. ગુરુ વગર નથી થતું આપણું જીવન સાકાર. માથા પર હોય જ્યારે ગુરુનો હાથ, ત્યારે બને છે જીવનનો સાચો આકાર. ગુરુ જ સફળ જીવનનો આપણો સાચો આધાર. એટલે કે ગુરુની એક અમી દ્રષ્ટિ પડતા જ જીવન કૃતાર્થ થઈ જાય છે. નારેશ્વરના સંત શ્રી રંગ અવધૂતજી મારા ગુરુ છે. તેમને પ્રાર્થના કે હે ગુરુદેવ, મેં તમારા ચરણોમાં મારું માથું મૂક્યું છે અને મારા મનના બધા ભય તમે દૂર કર્યા છે. તમારું નામ લેતાની સાથે જ મન મારું શાંત થઈ જાય છે. આપની કૃપાથી મારું જીવન પ્રકાશિત થયું છે. અંધારા માર્ગ પર તમે દીવા દાંડે રૂપ બની અને સાચું આશાનું કિરણ જગાવી એક દીપક રૂપ બની અમને સાચી દિશા બતાવી છે. પ્રતિકૂળતાના તોફાનોમાં મારો હાથ પકડીને તમે સહારો બન્યા છો. બસ આમ જ મારો હાથ તમે ઝાલી રાખજો. મારા હૃદયમાં પ્રેમ, દયા, કરુણા અને ક્ષમાના ભાવ ભરનારા હે મારા ગુરુ, ભલે રહો સંસારમાં, ચૂકે ભજન ન જે, ના પસ્તાએ એ કદી, એમાં ના સંદેહ. જોઈ શકું હું ગુણ સૌના, એવી દ્રષ્ટિ પ્રભુ મને આપજો. સુણી શકું હું ગુણ સૌના, એવા કાન પ્રભુ મને આપજો. બોલી શકું હું ગુણ સૌના, એવી જીભ પ્રભુ મને આપજો. હૈયે હર્ષ ધરી શકું એવા ભાવ પ્રભુ મને આપજો. અને આવું જીવન જ્યારે આપણે જીવવા લાગીએ છીએ, એટલું દિવ્ય જીવન આપણું બનતું જાય છે. અને એ પરમાત્મા તરફ જવાની આપણી દૃષ્ટિકોણ ઝાંખી બદલનાર ગુરુને ગુરુ પૂર્ણિમાએ સત સત નમન. મોહ છૂટે, માયા છૂટે, છૂટે સર્વ વિકાર, તો જ મુમુક્ષુ જીવને થાય છે સાક્ષાત્કાર. દુઃખમાં આવે નમ્રતા, સુખે આવે અભિમાન. ઘણા અનુભવ મળે ત્યારે આવે જીવનમાં જ્ઞાન. આવી રીતે ગુરુ જ્ઞાન આપણને આપે છે અને આપણી આવનારી દરેક ક્ષણને, પળને મહત્વની બનાવે છે. જય ગુરુદેવ. ગુરુ કૃપાથી આપણામાં માનવતા જે પ્રગટી હોય તે દેખાડવાનો નહીં, પણ એક આચરવાનો ગુણ બની જાય છે, એક સંસ્કાર બની જાય છે. આપણું આચરણ તેવું બની જતાં આપણે ગુરુ જેવા જ બનતા જઈએ છીએ. નીતિ ભરી સદભાવના જીવને ઊંચે લઈ જાય. જો થાય ગુરુની મહેર તો જીવ મટે શિવ થાય. કાયા પણ તારી નથી, માયા શું કામની. ભક્તિ કરો નહીં ભાવથી, તો મનુષ્ય જિંદગી શું કામની.